અમેરિકા જઈ રહેલા સુરતના ઓલપાડના પટેલ પરિવારને મહારાષ્ટ્રના તરસાલી ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 7 સભ્યો મળી કુલ 11ના મોત નીપજ્યા હતા। મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા તરસાલી ગામ નજીક હાઈવે પર આજે મળસ્કે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સુરતના ઓલપાડ તાલુકાના સિથાન ગામેથી પ્રવીણ પટેલ તેમની પત્ની દક્ષાબેન સાથે અમેરિકા ફરવા માટે જવાનું હોય તેમના 2 પુત્રોના પરિવાર અને તેમના સાસરી પક્ષના સારોભાઈ સુરતથી મિન ટ્રાવેલ્સમાં પ્રવીણ પટેલને મુંબઈ એરપોર્ટ મૂકવા રવિવારે બપોરે નીકળ્યા હતા। જેઓ એરપોર્ટ પર મૂકીને પરત ફરતી વેળાએ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા તરસાલી ગામ પાસે ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પટેલ પરિવારના 11 સદસ્યોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જેમાં 6 પુરુષ, 4 મહિલા અને 1 બાળકનો સમાવેશ થાય છે। હાલ પોલીસ આ અકસ્માત ડ્રાઈવરે ઝોકો આવી જતા સર્જાયો હોવાનું અનુમાન લગાડી રહી છે। ઘટનામાં 11માંથી પૈકીના 7 જણા ઓલપાડ તાલુકાના એક જ પરિવારના સભ્યો હોય ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે। બીજી તરફ મૃતદેહોને મુંબઈ ખાતેની રવાના કરી દેવાયા છે। કાંતિલાલ ગોવિંદજી પટેલ હવે અમારા પ્રવીણભાઈ મોતીરામ પટેલ હવે અમેરિકા હતા, એટલે એની વાઈફ ને બી અમેરિકા જવાના, એને મૂકવા માટે એમના બેટા અને તેમની વહુ એમ ગયેલા હતા। આજુબાજુના સગાવાલા બી ગયેલા હતા। તે વખતે બિલાલા ગાડે એક્સિડન્ટ થયો। આમના પ્રવીણભાઈ મોતી કુટુંબના 5 માણસનું અવસાન થયું છે। સાસરીના અને સાડી અને તેનું અવસાન થયું છે 5-8। એક અમારા ગામના નું દુઃખ અવસાન થયું અને 10 એક એટલે ચિત્ર હતી, બ્રાહ્મણ સ્ત્રી હતી, તેનું અવસાન કર્યું છે। અમારા ગામ પ્રવીણભાઈ મોતીભાઈ પટેલ જેઓ અમેરિકા જવાથી એમના દીકરા, એની વહુ તથા એમના પરિવાર મુંબઈ એરપોર્ટ પર મોકલ પ્રવીણ મૂકીને પરત ફરે ગમખ્વાર અકસ્માત નડ્યો। હમણાં 6 મૃત્યુ છે, તેમજ આરેલી ગામમાં 3 મૃત્યુ થયા છે। આ મૃત્યુના અનુસંધાને આજે ગામમાં તથા અમારા ગામ બિલકુલ શોકની લાગણી ગામમાં આજે ગામના ઇતિહાસમાં ગામ એટલે સિથાણ ગામ ઓલપાડ, આ અમારા ગામમાં ખૂબ અને અકસ્માત થયો છે। અમારા ગામભાઈ પ્રવીણભાઈ પટેલ એમના ધર્મપત્ની અમેરિકા જતા હતા, મૂકવા માટે કેટલાક જણા જતા હતા। એને આવતા એક લક્ઝરી બસ જે ગાડી મૂકીને આવતા એનું નસીબ જોગે ફાટ્યું અને ટાયર ફાટવાને માટે ગાડી લાગે છે કે ડ્રાઈવરે કદાચ ગુમાવી દીધો હોય। એના 2 છોકરાઓ, એ 2 છોકરાઓની વહુઓ, એ નાની છોકરી, આ એટલે એમનું કુટુંબ એમ કહી ત્રાસગ્રસ્ત થઈ ગયું છે। બીજા ગાઓ જે મૃત્યુ પામે એમાં એક મનોહરભાઈ કરીના ભાઈ અમેરિકા છે, જેમના ઋષિ પણ હમણાં જ અમેરિકા ગયેલા હતા, એટલે પણ ઊંડો આઘાત એકને પણ લાગે। નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ।